ચાલો રમીએ. થોડો સમય કાઢી વિચારો કે વાર્તામાંથી તમે શું શીખ્યા. હવે નીચે જણાવેલ કામોને ધ્યાનપૂર્વક વાંચો. ત્યારબાદ જો તમને એમ લાગતું હોય કે આ કામ છોકરાઓ કરે છે તો તે કામ આગળ બી પર વર્તુળ દોરો, અથવા જો તમને એમ લાગતું હોય કે આ કામ છોકરીઓ કરે છે તો જી પર વર્તુળ દોરો, અને જો તમને એમ લાગતું હોય કે આ કામ બંને કરી શકે છે તો જી અને બી બંને પર વર્તુળ દોરો. તમારા ઘરમાં મોટા ભાગે કોને ક્રિકેટ રમવા દેવામાં આવે છે, જી કે બી? કોણ સવારે મોડું ઉઠે છે, જી કે બી? કોણ રસોઈ કરવામાં મદદ કરે છે, જી કે બી? કોણ બજારમાંથી ચીજ વસ્તુઓ લાવે છે, જી કે બી? કોણ શાકભાજી સમારવામાં મદદ કરે છે, જી અથવા બી? કોણ વાસણ અથવા કપડાં ધુએ છે, જી કે બી? ઘરમાં કોની પસંદગીનું ભોજન વધુ બનાવવામાં આવે છે, જી અથવા બી? કોણ પોતું કરે છે, જી અથવા બી? કોને સાંજ પડ્યા પછી બહાર જવા દેવામાં આવે છે, જી કે બી? કોણ પાણી ભરે છે, જી કે બી? ઈચ્છા હોય તો આ પણ રમો. છોકરા છોકરીઓ બંને સમાન હોય છે અને જે ઈચ્છે તે કરી શકે છે તેવો વિચાર કરો અને તેનું છોકરા છોકરી અથવા બંને ચિત્ર દોરો જે તમને લાગતું હોય કે તે વ્યવસાય કરી શકે છે. નીચે જણાવેલના ચિત્રો દોરો. એક ડોક્ટર, એક શિક્ષક, એક દુકાનદાર, એક નર્સ. હવે તમે બનાવેલ ચિત્ર જુઓ. તમે કયા વ્યવસાય માટે છોકરાનું ચિત્ર દોર્યું છે અને કયા વ્યવસાય માટે છોકરીનું, અને કયા વ્યવસાય માટે બંનેનું ચિત્ર દોર્યું છે?